એક્શનમાં આવ્યું છે। પેલેડિયમ મોલમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, મચ્છરના બ્રીડિંગ મળી આવતા દંડ। પેલેડિયમ મોલને 75,000નો દંડ ફટકારાયો છે। મચ્છરના બ્રીડિંગ મળતા નોટિસ ફટકારાઈ છે। વરસાદી સિઝનમાં રોગચાળો અટકાવવા માટે કવાયત હાથ ધરાઈ છે। તો શહેરમાં અલગ અલગ કમર્શિયલ એકમોમાં તપાસ હાથ ધરાઈ છે। મચ્છરના બ્રીડિંગ મળતા એકમોને નોટિસ પણ આપવામાં આવી છે। એમસીએ દંડ પણ ફટકાર્યો છે। તો સ્વચ્છતા જરૂરી છે ને એવા સમયમાં જ્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને પાણીનો ભરાવ જ્યાં થઈ જતો હોય, પાણીનો નિકાલ જ્યાંથી ન થતો હોય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે અને જેના કારણે અલગ અલગ એકમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। જી પ્રણવ, પેલેડિયમ મોલને દંડ ફટકારાયો છે। ચોક્કસ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે શહેરમાં મચ્છરના રોગચાળાને અટકાવવા માટે મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને શહેરના અલગ અલગ જે કોમર્શિયલ એકમો છે તેમાં તપાસ હાથ ધરી છે। જે કોમર્શિયલ એકમની અંદર મચ્છરના બ્રીડિંગ મળી રહ્યા છે તે એકમો ઉપર તવાઈ હાથ ધરી છે। ખાસ કરીને અમદાવાદ શહેરનું સૌથી જાણીતું પેલેડિયમ મોલ જે છે એ પેલેડિયમ મોલની અંદર મચ્છરના બ્રીડિંગ છે તે મળી આવ્યા છે। તેના કારણે એક 75,000 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે અને સાથે જ તેને નોટિસ પણ આપવામાં આવી છે। કારણ દર્શક કે આ પ્રકારની કોઈ નવી ભૂલ ક્યારેય ન થાય। ચોક્કસ અમદાવાદ શહેરમાં જે રીતે રોગચાળો વધ્યો છે તેને રોકવા માટે ખાસ કરીને આ કવાયત મહાનગરપાલિકાએ હાથ ધરી છે। જી આપનો આભાર। અમદાવાદમાં આરોગ્ય વિભાગની તવાઈ એનાલોગ પનીરને લઈને પડ્યા છે દરોડા। કુલ 6 એકમ સીલ કરાયા છે। એનાલોગ પનીરનો ઉપયોગ બદલ કાર્યવાહી। ગંદકી વચ્ચે ખોટા લાયસન્સથી ચાલતી બેકરી સીલ કરાઈ છે। પ્રહલાદનગરનું કેએફસી આઉટલેટ સીલ કરાયું છે। નવરંગપુરાની એચએલ ફ્રેન્કી સામે કાર્યવાહી। દાણી લીમડાની બેકરીમાંથી પણ 5,700 કિલો મેંદાનો નાશ કરાયો છે। એશિયન બેકરી, સેફાયર ફૂડ્સ, આ સાથે ઇન્ડિયન દિલ્હી 6 પરાઠા પોઈન્ટ, જય સોમનાથ ટી સ્ટોલ, પીએમ ફૂડ્સ રીપેકેટ યુનિટ સીલ કરાયું છે। એચએલ ફ્રેન્કી, જૈન ડેરી, સ્ટ્રીટમાંથી બટરના નમૂના એનાલોગ જાહેર થયા છે। ધંધાકીય એકમોમાં ગંદકી જોવા મળતા એકમ સીલ કરાયું છે। ઘણી વખત એવું થતું હોય છે કે આ બધું જે ચાલુ આઈટમ, સસ્તી આઈટમ હોય છે એમાં છાપામાં આવતો ડુપ્લિકેટ પનીર, ડુપ્લિકેટ ચીઝ યુઝ થતું હોય છે। ત્યારે પણ ઘણી ચિંતા થતી હોય છે કે આવું ખાઈને લોકોની હેલ્થ બગાડે એના કરતાં ભલે થોડો ભાવ વધારે આપે કે વધારે લે અથવા તો ઓછું આપે, પણ ક્વોલિટી વસ્તુ વાપરતા હોય તો લોકોને તો ખબર નથી કે આમાં શું નાખ્યું છે, બરાબર છે? અને લોકો ખાય છે, પ્રેમથી ખાય છે અને પછી બીમાર પડે છે। તો એના કરતાં સારી વસ્તુઓને આ રીતે સીલ થવા જ જોઈએ। અમદાવાદમાં એનાલોગ પનીર મામલે અમદાવાદ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ જે તે સક્રિય થયું છે। અમદાવાદ શહેરના 6 એકમ સીલ કરી દેવામાં આવ્યા છે, જેમાંનું એક એકમ છે નવરંગપુરા વિસ્તારમાં દિલ્હી 6 પરાઠા પોઈન્ટ। આપ જોઈ રહ્યા છો જે પ્રકારે નોટિસ આપવામાં આવી છે, આ નોટિસ ઉપર લખવામાં આવ્યું છે કે અહીં સબસ્ટાન્ડર્ડ જાહેર કરેલું જે કહી શકાય કે પનીર છે તે લૂઝ તેનો નમૂનો લેવામાં આવ્યો હતો, તે સબસ્ટાન્ડર્ડ જાહેર થઈ ગયું છે અને તેને કારણે ખાસ કરીને આ છે તે એકમ સીલ કરવામાં આવે છે। કિચનમાં પણ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી હોય તેવી પ્રકારની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને આ સીલ માટે કોઈ પણ મંજૂરી વગર જો આ સીલ છે તે ખોલવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે અને કાયદેસરની આ કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ છે તે આપવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે એનાલોગ પનીર મામલે જે પ્રકારે એકમો પર હવે તબાહી આવી છે અને તેને લઈને ખાસ કરીને અનેક એકમો છે તેમણે પનીરની સબ્જી બંધ કરી દીધી છે, તો ઘણા બધા એકમો છે તેમણે ખાસ કરીને એનાલોગ પનીરને લેવાનું ટાળી રહ્યા છે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ચારે તરફ ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ અત્યંત નયનરમ્ય બન્યું છે। સાથે ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને મુંબઈ સહિત દેશભરમાંથી આવેલા પ્રવાસીઓ આહલાદક વાતાવરણની મજા માણી રહ્યા છે। ધુમ્મસના કારણે નક્કી લેક સહિત સમગ્ર માઉન્ટ આબુમાં અદભુત અને મંત્રમુગ્ધ કરી દે તેવો નજારો જોવા મળી રહ્યો છે। મુંબઈથી આવ્યા છીએ, આ અદભુત નજારો અમે જોઈએ છીએ, પણ આવો લોનાવાલા ને ખંડાલામાં બી નથી હોતો એવો સરસ અમને માઉન્ટ આબુમાં મળ્યો છે અને શું ઠંડક છે, એકદમ ઠંડક છે। ધુમ્મસ છવાયેલું છે, ધુમ્મસ છવાયેલું છે અને વરસાદ બી છે, રીમઝીમ કરતો।
અને બહુ સુંદર વાતાવરણ છે. એકદમ અદ્ભુત માહોલ છે. અમે આટલું વિચાર્યું નતું કે આટલું સુંદર માહોલ થઈ જશે. અમે આવ્યા ત્યારે થોડું તો વાતાવરણ આવું હતું, પણ આજે સખત ધુમ્મસ અને એકદમ જ મસ્ત ફોગ છે અને બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. મુંબઈથી અહીંયા આવ્યા છો માઉન્ટ આબુમાં? હા, મુંબઈથી અહીંયા આવ્યો હતો કે 2 દિવસ આરામ કરશું, પણ આટલો અદ્ભુત નજારો મળશે એવી આશા નથી. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં અત્યારે અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. અત્યારે અમે નક્કી લેક પર છીએ અને આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે ધુમ્મસ જ ધુમ્મસ નક્કી લેક પર અત્યારે જોવા મળી રહ્યું છે. પ્રવાસીઓ જે છે આ ધુમ્મસમાં બોટિંગની મજા પણ માણી રહ્યા છે. તે ઉપરાંત નક્કી લેક ઉપર અત્યારે ભીડ પણ જોવા મળી રહી છે. અનેક પ્રવાસીઓ છે આ મોસમની મજા માણવા માટે આવ્યા છે. થોડા સમય પહેલા જ ભારે વરસાદ થઈ રહ્યો હતો અને અત્યારે વરસાદ બંધ થતા સમગ્ર જે વિસ્તાર છે તેમાં ધુમ્મસ જ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. રેઇનકોટમાં જે નાના બાળકો છે તે પણ અત્યારે રેઇનકોટમાં જોવા મળી રહ્યા છે અને આ અદ્ભુત નજારા નો જે સહેલાણીઓ છે તે લાભો પણ ઉઠાવી રહ્યા છે. કિશોર કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, માઉન્ટ આબુ. અરવલ્લી મેઘરજમાં વહેલી સવારથી જ વરસાદ છે. મેઘરજ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ છે. બેડઝ, રેલાવાડા, જીતપુર, કુણોલ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મોડાસા શહેરમાં પણ વરસાદ. 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી. મોડાસાના માલપુર રોડ, 4 રસ્તા, પાલેટ ચોકડી વિસ્તારમાં વરસાદ છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અરવલ્લીના યાત્રાધામ શામળાજી પંથકમાં પણ વરસાદ. વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ખોડંબા, ખેરંચા, ભવાનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેતીના પાકને ફાયદો થશે અને ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. તો લાંબા સમય બાદ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદની એન્ટ્રી થઈ. વાતાવરણ પણ આહલાદક બની ગયું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિપક્ષ પર પ્રહાર. વિપક્ષના હંગામા મુદ્દે અમિત શાહનો પ્રહાર. વિપક્ષ બંને ગૃહને ચાલવા દેતો નથી. વિપક્ષ ચર્ચા જ થવા દેતો નથી. અમે તમામ પ્રકારની ચર્ચા માટે તૈયાર છીએ. હું બધાને સાંભળીશ, બધાને જવાબ પણ આપીશ. વિદ્યાર્થીઓ સહિતના મુદ્દે ચર્ચા કરવા તૈયાર છીએ. વિપક્ષ ચર્ચા કરવા તૈયાર થઈ જાય. વિપક્ષ લોકસભા અધ્યક્ષને પત્ર આપી ચર્ચાની કરે માંગ. આજે સરકાર 3 વાગ્યાથી ચર્ચા કરવા માટે તૈયાર છે. આજે 3 વાગ્યાથી આવતીકાલે 3 વાગ્યા સુધી ચર્ચા કરવા પણ તૈયાર છે અને ચર્ચા દરમિયાન દરેક મુદ્દે જવાબ આપવા પણ સરકાર તૈયાર છે. સરકાર પાસે છુપાવવા માટે કંઈ જ નથી. संसद भवन के अंदर विपक्ष संसद को चलने ही नहीं दे रहा है, दोनों गृहों में. तो कोई जाकर क्या करेगा? जहां तक चर्चा का सवाल है, सरकार की ओर से किरण रिजिजू जी ने, जो हमारे पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर है, उन्होंने बहुत स्पष्ट कर दिया है कि जो नीट आंदोलन के छात्र प्रदर्शन पर सभी प्रकार की चर्चा करने के लिए सरकार तैयार है और चर्चा के लिए समय सुनिश्चित किया जाए और विपक्ष तैयार हो जाए. पहले तो ये यही मांग कर रहे थे, हमने हाँ बोल दिया. मेरी ओर से भी मैंने कह दिया है कि मैं किसी भी सवाल का जवाब देने के लिए संसद में तैयार हूं, मगर वो चर्चा ही नहीं होने देना चाहते. अब जनता तय करे कौन भाग रहा है. आज भी मैं कहता हूं, आज 3 बजे तक स्पीकर साहब को वो पत्र दे दे. 3 बजे से અને હવે સીધા સાંભળીશું મુખ્યમંત્રીને. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની શિષ્યવૃત્તિઓ અંતર્ગત 646 કરોડના શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી કમલેશભાઈ પટેલ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મિલન તોરવણે,
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કમિશનર શ્રી દિલીપ રાણા, કમિશનર સ્કૂલ શ્રી આનંદ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. અત્યારે દરેકની જરૂર છે ને, એટલે સોશિયલ મીડિયાને અત્યારે આપણી જોડે રાખવું જરૂરી થઈ ગયું છે. પણ માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી જ દરેક જણ, દરેક સમાજ કેવી રીતે આગળ વધે એના ઉપર એમણે હર હંમેશ ભાર મૂક્યો. ને એ જ કાર્ય મંત્ર, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્ય મંત્રથી અત્યારે પણ જે વિકસિત ભારતની સંકલ્પ છે એની ઉપર આગળ વધી રહ્યા છે. અને મજબૂત પાયો શિક્ષણને બનાવ્યો એમણે પહેલા દિવસથી જ કે ભાઈ શિક્ષણ હશે તો જ બીજી બધી જ, જેમ કે અત્યારે આપણે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આગળ વધુ ને વધુ આવે એનો પ્રયત્ન કરતા હોય તો ઇન્ડસ્ટ્રીઝ અહીંયા વધારે આવે તો એની અંદર આપણા વિદ્યાર્થીઓને લાભ કેવી રીતે મળે? તો કે ભાઈ એ ભણેલા ગણેલા હશે તો એમને લાભ મળશે, નહીતર પાછળ બીજા રાજ્યમાંથી આવશે અહીંયા આગળ. એટલે શિક્ષણ ઉપર પહેલે દિવસથી જ ભાર મૂકી અને આગળ વધ્યા છે. આજે નમો લક્ષ્મી, નમો સરસ્વતી એ યોજના અને એ યોજનાનો લાભ અને એના કારણે આપણી દીકરીઓ પણ બંને